સમાચારની વાત કરીએ તો સુરતના પુણા ગામ વિસ્તારમાં માતૃશક્તિ રોડ પર છેલ્લા ઘણા વર્ષો પહેલા જેટકો કંપનીની હાઈ ટેન્શન લાઇન નાખવામાં આવી હતી, જેના થકી શહેરમાં અનેક વિસ્તારમાં વીજળી પસાર થતી હતી। જોકે છેલ્લા ઘણા વર્ષોથી આ લાઇન બંધ હાલતમાં હોવા છતાં ભારે ભરખમ ટાવર ઉતારવામાં આવ્યા નથી અને જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 3 વર્ષ પહેલા સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી સહિત સત્તાધીશોને આ ટાવર ઉતારવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। થોડા સમય પહેલા જ 2 ભારે ભરખમ ટાવર ધરાશાયી થયા હતા, જે મેઇન રોડ પર હોવાથી અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે એક બાળકીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। આગામી સમયમાં ક્યારે આ ટાવર દૂર થશે અને લોકોને આ પડોજણથી ક્યારે છુટકારો મળે તે હવે જોવું જ રહ્યું। हाई टेन्शन लाइन है जेटको कंपनी ए सूरत शहर ની અંદરથી વિવિધ જગ્યાએ પ્રચાર થાય છે, પરંતુ ખાસ કરીને પુણા ગામ વિસ્તારની અંદર જે જેટકો લાઈન પસાર થઈ રહી છે એ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે। એની લગભગ અમે છેલ્લા 10 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરેલી છે। એમાં અમને જીઈબી દ્વારા અને જેટકો દ્વારા લેખિતમાં પણ આપવામાં આવેલું હતું કે 15 દિવસની અંદર અમે લાઈન હટાવી લઈશું, જે 2020ની અંદર આપવામાં આવેલું હતું। ત્યારબાદ આ 3 વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી। આની પહેલાં અગાઉ 2 વર્ષ પહેલાં એક માતૃશક્તિની અંદર હાઈ ટેન્શન લાઇનનો થાંભલો જર્જરિત હતો, એ પડી ગયો, ત્યારે પણ ત્યાં મકાનને નુકસાની થઈ હતી। ત્યારબાદ મારા દ્વારા 3 થી 4 વાર વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી, જેટકોમાં રજૂઆત કરવામાં આવી। સુરત સ્માર્ટ બને તે પહેલા સુરતના રસ્તા ખુલ્લા કરવાની તાકીદે જરૂરિયાત છે। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે, સુરત શહેરનો પુણા ગામ વિસ્તાર છે, આ સક્રતા સોસાયટી છે અને આ સોસાયટીમાં જે રોડ રસ્તા છે તે ખૂબ સાંકડા છે। આ સાંકડા રોડ રસ્તાનું મુખ્ય કારણ છે આ જેટકો કંપનીની જે હાઈટેન્શન લાઇન છે તે જોવા મળી રહી છે। હાઈટેન્શન લાઇનના જે ટાવરો છે તે વર્ષોથી અહીંયા ઊભા છે, બંધ હાલતમાં ટાવરો છે, તેમ છતાં તેમને ખસેડવાની કોઈ તસદી લેવામાં નથી આવતી। સુરત મહાનગરપાલિકા તેમજ જીઈબી એકબીજાને ખો આપી રહ્યું છે। વારંવાર આ પ્રકારના જે ટાવરોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। સાથે સાથે કહી શકાય કે 15 દિવસ પહેલા આ જ રોડ પર 2 ટાવરો જે છે તે એકાએક ધરાશાયી થઈ ગયા હતા, જેમાં એક બાળકીને ગંભીર ઈજા પણ પહોંચી હતી। એકબીજાને સુરત મહાનગરપાલિકા તેમજ જીઈબી ખો આપી રહ્યું છે, પરંતુ આ ટાવરો ક્યારે દૂર થશે તે સ્થાનિકો જાણતા નથી અને સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે આ જે પ્રકારે રોડ છે, આ રોડની જે લાઈન હોવી જોઈએ તે ખૂબ પહોળી કરવામાં આવી છે। આસપાસના જે વિસ્તારો છે તે ડિમોલેશન પણ કરવામાં આવ્યું છે, કારણ કે આ રસ્તો જે છે તે ખુલ્લો કરવામાં આવે, પરંતુ આ ડિમોલેશન બાદ પણ જે આ ટાવર છે તે ટાવર ખસેડવામાં આવ્યા નથી અને બંને સાઈડ ડિમોલેશન કરી આપવામાં આવ્યું છે। જોકે ડિમોલેશનથી પણ કોઈ હલ ન થયો હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે જે ટાવરો છે તે ટાવરો તે જ જગ્યા પર ઉભેલા જોવા મળી રહ્યા છે। વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે, તેમ છતાં આ ટાવરો હટાવવાની કોઈ તસદી લેવામાં નથી આવી। 15 દિવસ પહેલા આ જ રોડ પર 2 ટાવરો જે છે તે ધરાશાયી થઈ ગયા હતા। મહત્વનું કહી શકાય કે સદનસીબે તે ઘટનામાં જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ટાવરોના કારણે જે રોડ રસ્તા છે તે ખૂબ જ સાંકડા થઈ ગયા છે। ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ડિમોલેશનના જે કરવામાં આવે છે તેમાં પણ આ ટાવરો જે છે તે નડી રહ્યા છે, એટલે ડિમોલેશનથી પણ કોઈ હલ નથી। હવે આનો માત્ર એક જ હલ છે અને જે ટાવરો છે તે ઉતારી વાળવામાં આવે, કારણ કે ઘણા વખત થઈ ગયા છે અને જેટકોના ટાવર છે તે બંધ હાલતમાં વર્ષોથી છે, તેના કારણે અનેક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। સાથે સાથે સ્થાનિકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોની પણ એક જ માંગ છે કે આ ટાવરો અહીંયાથી ઉતારી લેવામાં આવે અને રસ્તા છે તે ખુલ્લા કરવામાં આવે। કેમેરામેન કેસી બગાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।